નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું કોડીનારની. કોડીનારથી 17 કિલોમીટર દૂર ઘાટવડ ગામના શિંગોડા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર 153 ફૂટના ઊંચા ત્રિશુલનું ગુપ્ત નવરાત્રિ 8મા નોરતે બપોરે 12:39 વાગે સ્થાપના કરવામાં આવી હતી. શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને પંચદશ નામના જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવ પ્રેમ ભારતી બાપુએ રતિ બાપુએ જ્યાં તેમના જીવનમાં સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાટવાડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી. 132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશુલ બનાવવામાં આવ્યું છે. કુલ ઊંચાઈ 153 ફૂટની છે. ગુજરાતમાં લીમડા પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે નેપાળમાં 81 ફૂટનું ઊંચું ત્રિશુલ આવેલું છે. ત્રિશુલનું વજન 450 કિલો છે. તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પરથી 15x15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં 5x5નો કોલમ બનાવવામાં આવ્યો છે. 3 સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ફાઉન્ડેશન, આરસીસી અને કોલમનું કામ કરાયું હતું. ત્યારબાદ 132 ફૂટના થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર 21 ફૂટની ત્રિશુલની સ્થાપના કરવામાં આવી છે. 1 લાખ ફાઉન્ડેશનનું કામ 1 મહિના ચાલ્યું હતું. 100 વર્ષ સુધી મજબૂત યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે. 1200 મીટરના સ્ટેન્ડ નાખવામાં આવ્યા છે. 4 ફૂટના નટ બોલ્ટ છે. તેમાં કુલ 27 નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જેને લોકો શિંગોડી નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો ઉલ્લેખ શંખ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ અંધપારણા હોવાનું મહંત શ્રી ઇન્દ્ર બાપુએ જણાવ્યું હતું.